આમાં ફોટો ઓલો આવ્યો હતો ને? હમ. હા એટલે મેં તમને ફોન કર્યો. સમજી ગયા? ક્યાં ગામથી બોલો? વડાલ, જુનાગઢ પાસે. જુનાગઢની બાજુમાં વડાલ. હા. કોનું કરવાનું છે? મારું મારું. ક્યાં સમાજમાંથી? પટેલ છો? પટેલ સમાજમાંથી. મેં કીધું ફોન કરીને પૂછી લો. તમારું નામ શું છે? હે? તમારું નામ શું છે? રતનભાઈ. રતનભાઈ. આખું નામ, આખું નામ? રતનભાઈ અમુભાઈ ડોમરી, વડાલ ગામ. વડાલ ગામ. હું હિમાલયા હોસ્પિટલમાં નોકરી કરું છું. હિમાલયા હોસ્પિટલ એટલે નોકરી શેની કરો છો? કેન્સર હોસ્પિટલમાં. હા. પગાર કેટલો છે તમારો? અને 12,500 છે. એટલે પ્રાઇવેટ છે તો સરકારીમાં? સરકારી પીએફ, એમાં સરકારી પીએફ કાપાતું હોય ને. એટલે સરકારી તમારે કાયમી માટેનું છે તે? કાયમી તો સૌ કાયમી જ સૌ. એટલે ટાઈમ પડી નથી ને એમ? ના ના ના, કાયમી જ હોય છે. કાયમી જ સૌ. હા. એવું છે. તમારી ઉંમર કેટલી છે? હું જોઈ લઉં તમને પાછો ફોન કરું. બરાબર? સારું, ફોન કરવાનો. એમાં શું છે, આમાં તમારું આવ્યું ને એટલે મેં કીધું એ ભાઈને ફોન કર્યો છે. હા તે વાંધો નહીં, તમે ફોન કરજો. બીજું શું હોય? એટલે આમ જો એ અમારે તમારા છોકરીને છે ને કાંઈ ઘટે એમ નથી. તમને કહું એ સાચું કહું. મારે શાકભાજીનો ધંધો છે, 2 પ્લોટ છે, 2 મારા મકાન છે ને 2 ભાઈ છે, બેનું છે નહીં. અરે તમારું ગામ કયું કીધું હતું? વડાલ વડાલ. વડાલ જિલ્લો કયો? જિલ્લો વિસાવદર, જુનાગઢ. જુનાગઢ. હું જુનાગઢ બાજુનો છું. એવું છે? હા, અમદાવાદમાં આપણે રહેવાસી. હું અમદાવાદ છું. આમ જુનાગઢનો રહેવાસી છું, કાઠિયાવાડી. કાઠિયાવાડી અમારા. હા, કાઠિયાવાડી છું. અને આ તો અત્યારે અમદાવાદમાં જ રહું છું. કેટલો સમય ત્યાં જાજો સમય થઈ ગયો મારે. એટલા માટે તમે એમ કીધું જુનાગઢ જિલ્લો, એટલે જ. હા, એટલા માટે મેં તમને વાત કરી. એટલે જ. હા તે કાંઈ વાંધો. તમે મને વાત કરજો પાછી. આપણે તમારા વિડીયો મૂકવાનો છે. વિડીયો તો ના, વિડીયો હું મેળ એટલે. તો સાહેબ આપણો મેળ ના આવે, તમારો મારો નહીં મેળ આવે. એવું હે? હા, કેમ કે અમે ડાયરેક્ટ તો કોઈની દીકરી દઈ દેતા ના હોય. અમે એવું હોય તો આમાં જો તમને સમજાવું. આમાં એવું છે, તમારો ઓડિયો તમે છોકરી તો નથી. હા. હે? અને આપણે જણને શું શરમ, શું સેવાની શરમ હોય? હા, એ શરમ તો ન હોય. અને આપણે ક્યાંક કોકને વાત કરીએ તો 500 થી 1000 થી 2000 આપણે ગીતામાં નાખીએ તો આપણે લગ્ન આપણે કોકને કહીએ 1000-1500 રૂપિયા આપણે માંગુ લઈને કોકને લઈને જવું પડે. પૈસામાં લઈને જવું પડે છે, તને લઈને જવું પડે. જવું જ પડે, દેવા પડે ને. તો આ તો ફ્રી છે. અને આ તો એવું છે તો ગુજરાતમાં ગમે તે ખૂણામાંથી હોય છે, તમે વાત કરશો બરાબર, સામેવાળો વ્યક્તિને ફીટ બેસે બરાબર, તો તમને તમારો નંબર નાખશું, તમારો ફોટો નાખશું, એટલે કોલ કરશે તમને કે મારે દીકરી દેવાની છે. બોલો. અને એવું છે, ભલે દુબળા પાતળા હોય તો આપણે એ કઈ વાંધો નહીં. આપણે કઈ વાંધો નહીં, પણ મારે અમારી રીતે સિસ્ટમ આ છે. પછી તમે પાછળથી મને ફોન કરો કે ભાઈ દીકરી છે કોઈ, તમે કેમ જવાબ ના દીધો, આ રીતનું અમારી પાસે સિસ્ટમ નથી. હા, બોલો. દેવા બેવાનું તો કઈ નહીં. નહીં, 1 રૂપિયો કાંઈ દેવાનો થતો નથી. બરાબર, 1 રૂપિયો ક્યાંય દેવા નથી થતો. તમારા લગ્ન થાય છે તો અમે હાજરી દેશું, એ જરૂર. બરાબર, આ રીતનું છે સાહેબ. તો કાંઈ નહીં, હાલો ફોટો હું મોકલું. બરાબર. તમારે એટલે જમીન છે? જમીન છે, કાકા પાસે વાવે છે. અમે ખેતી ના કરતા. એમાં હું અમે નોકરી કરતો હોય એટલે ખેતી તો ન હોય. એટલે ત્યાં જ છે, એટલે ત્યાં જ જમીન છે તે તમે ગામડે છે અત્યારે? ના ના, અહીંયા વડાલે ગામમાં છે. વડાલ ગામમાં જ છે? હા. એટલે પરિવારમાં કેટલા જણા છો અત્યારે? હા, જો મારા ભાઈ ને ઈ 2 માણસ, એની છોકરી.
અને હું ને મારા મમ્મી ને મારો ભાઈ ને મારા પપ્પા, 4 ને 5 ને 6 જણા થયા. એટલે 2 ભાઈઓ તમે છો ને સગા? હા. એટલે તમે નાના? હું મોટો. તમે મોટા, તો નાનાના લગ્ન થઈ ગયા? હા, ઈ અમદાવાદના જ છે ને ભાઈ. એવું છે, એટલે તમને કેમ રાખી દીધા? ઈ તો એટલે અમને રાખી દીધા. ઈ કે તારું પછી થઈ જાય. ઈ કે તમારી ઉંમર કેટલી કીધી? ઉંમર હું તમને કહું છું, ફોન કરીને કહું, અમને જોઈ લો. તે નાખી દો 25-30. હા તો એમ કરજો. હા, એમાં શું હોય પછી? તમે નાના હોય એટલે વધીને 25-30 હોય, કેટલીક હોય? હા. હા હા, લાયસન્સ નાની ઉંમર નાખીશ, તમારી 25 નાખીશ, શું ફેર પડશે? વાંધો નહીં. એટલા માટે પછી તમારી રીતે તમે કોઈ સામેવાળાનો ફોન આવે, બરાબર, કેટલી ઉંમર છે, તો ભાઈ સાહેબ કહેતા હતા ઉંમરની ખબર નથી, તમે આધાર કાર્ડ મોકલું છું, તમે જોઈ લ્યો તમારી દીકરીની ઉંમર કેટલી છે એ મને મોકલો, હું તમને મોકલું, વાત થઈ ગઈ પૂરી. બરાબર છે ને? આ રીતનું કરવું પડે, પછી બીજું કઈ નહીં. તો તમે મને કીધું ને કાઠિયાવાડી છો, હું તમારા મહિલા. ના સાહેબ, હું અત્યારે તો 20 થી 25 વર્ષ ત્યાં તો અમદાવાદમાં છું. અને હા, એટલા માટે એટલે તમે વાત કરીને એટલે મારે કેવું પડ્યું કે ભાઈ જુનાગઢના કાઠિયાવાડી છું હું. બરાબર. તો હું આપણું આ તો થઈ જાય. આમાં તમને તો ખબર છે પટેલમાં આપણામાં ક્યાંય મેળ નથી મેળ આવતો, એ મને બધી ખબર છે ભાઈ, તમે ના કહેજો. એટલા માટે શું કહું છું કે આપણે ઓડિયો મૂકવામાં કોઈ શરમ નથી. હા, સમજ્યા? આપણે સમજી જો તે કોઈ આપણે બાય માણા નથી, તે કોઈ દીકરી નથી. હા, કોઈ બાય માણા તે દીકરી હોય તો ખરાબ વાત કરવી નથી, એને હારા માટે કરવું છે. હા, બસ. દીકરી અટાણે આપણી હારે વાત કરે છે, પણ દીકરીનો આપણે ઓડિયો મૂકતા નથી. કેમ મૂકતા નથી? એના છોકરીનો બાપ હોય એ સામે વાત કરે તો મારી દીકરી દેવી છે, તો અમે વાત કરીએ છીએ. ભલે નહીં તો બાવાજીનું હોય તો એવું કઈ ન હોય. હા, એટલે ગમે એ સમાજમાં ચાલે ને. એટલે બાવાજી ને પટેલ સમાજ તો હાલે. હા, મારા ભાઈ ને બાવાજી છોકરી. હા. તમારું નામ શું કીધું? પેલા બોલી જાવ એકવાર. રત્નદીપ. રત્નદીપ. હા. તમારા પપ્પાનું નામ? અમુભાઈ. અમુભાઈ. ગામ? વડાલ. વડાલ. ઠીક છે, સારું. હાલો, હું તમારો ઓડિયો મૂકીશ, બરાબર. તમારું થઈ જાય એને માટે શું છે, તમને કોલ પેલા કરીશ. ફોટો વાંધો નહીં. બરાબર. અને તમારો ફોટો તમે મોકલી દેજો. કેમ તે મગજમાંથી મારે સાંજ થાય ને તો ફોન આવતા હોય સાહેબ. હા, એટલા મારા તઈ મુકાતા નથી, તોય મારે જવાબ દેવા પડે. તો આમાં નામ તમારું સેવ કરવું જોઈએ ને, પછી મોકલું. હા, મારું નામ લખી નાખજો, હરેશભાઈ. હા, બરોબર. અને ફોટો મારા મોકલી દેજો. કેમ તે આમાં શું નીચે નામ લખી નાખજો તમારું પાછું. હા, કેમ ને મારા મગજમાં પછી નીકળી જાય સાહેબ, એવું છે. સમજે? વાંધો નહીં. એ સારું. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.